આપણે જે બલ્બનું સેટિંગ કર્યું હતું તેનાથી આપણું ટેમ્પરેચર હવે 24 ની આજુબાજુ આવી ગયું છે. હમણાં મેં બલ્બ બંધ કર્યો એટલે 24 આવ્યું, બાકી 26 હતું. એટલે આપણે મેનેજ થઈ રહ્યું છે આપણા બલ્બથી ટેમ્પરેચર. તો હવે આપણા બલ્બના લીધે ટેમ્પરેચર મેનેજ થઈ રહ્યું છે એટલે આપણે હીટિંગ મળી રહી છે. આપણા મશરૂમને જે ગ્રો થવા માટે ટેમ્પરેચર જોઈતું હતું તે આપણે બલ્બથી મેનેજ કરી શકશું. જો તમને બતાવું કેવી રીતે આપણું સેટઅપ છે. આ આપણી લાઈટ ચાલુ કરીને આવી રીતે આપણું સેટઅપ છે. અહીંયા બલ્બ છે, અહીંયા હ્યુમિડિફાયર પણ ભેગું ચાલુ રાખવું જેથી આપણી હ્યુમિડિટી અને ટેમ્પરેચર બંને મેનેજ રહે. ઓકે, જોઈ શકો છો. અહીંયા આવો ભાઈ, નજીક લે. આ ટેમ્પરેચર દેખાડ. આ ટેમ્પરેચર આપણું હમણાં કેટલું છે? 24 છે અને હ્યુમિડિટી 54 છે ને આપણું એક્ઝેક્ટ હ્યુમિડિફાયર પણ ચાલુ છે ને આપણો બલ્બ પણ ચાલુ છે. જો હવે આ બેના કોમ્બિનેશનથી આપણું આ વિન્ટરમાં ટેમ્પરેચર જોઈએ એવું મળી જશે. તો તમારે ત્યાં આવી પ્રોબ્લેમ હોય તો યલો બલ્બનો ઉપયોગ કરજો. ને હજી પણ જો મને લાગે છે કે આ બલ્બથી જો ન થતું હોય ને તો હીટર જરૂરથી વાપરજો. જો અમારે તો અહીંયાથી પ્રોવાઈડ થઈ જશે એટલે અમે હીટરનો યુઝ કરવાના છીએ. તો તમારી પાસે જો બલ્બથી થતું હોય તો હીટરની જરૂર નથી. જો ન થાય તો હીટરની જરૂર 100% પડશે.